વાવાઝોડું તીવ્ર છે. લગભગ 100 કિલોમીટર જેવો સમુદ્રમાં ત્યાંની પવનની ગતિ પર કલાકની હશે. ત્યારબાદ 26 તારીખ લગભગ મે પછી રિટર્ન લે છે અને પાછું પરત ગુજરાત તરફ આવશે. હવાનું દબાણ લગભગ 990 કે 993 કે 998 મિલીબાર છે અને સમુદ્ર પિરામિડમાં 30 ડિગ્રી સેન્ટીગ્રેડ સમુદ્રનું ટેમ્પરેચર છે. એટલે વાવાઝોડું બનવાની પ્રક્રિયા તો રહેશે. શુષ્ક પવનની ગતિ પણ રહેશે, એટલે વાવાઝોડાની ગતિવિધિ તો રહેશે. પરંતુ આ વાવાઝોડું ભારે તબાહી સુધી રહે છે અને તારીખ 26થી રિટર્ન થઈને 28, 29, 30, 31 સુધી પણ તેની અસર ગુજરાતના ભાગોમાં રહેશે અને વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. બીજું વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં 28મી લગભગ મિનિટથી ઓનવર્ડ થશે. હાલમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે અને આ વાવાઝોડાના ગતિવિધિના કારણે પશ્ચિમના પવનના કારણે ચોમાસું દક્ષિણ કેરળ કાંઠે લગભગ 28 મી આસપાસ આવવાની શક્યતા રહે. કદાચ મંદ પડી જાય તો 4થી 5મી જૂને આવવાની શક્યતા રહે છે, પરંતુ તેની ગતિવિધિના કારણે ચોમાસું વહેલું આવી શકે છે.